નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ તો આપણે અગાઉ સ્વાધ્યાયના દાખલાઓ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. આસન્ન મૂલ્ય. આસન્ન મૂલ્ય એનો અર્થ કે આશરે પડતી કિંમત. તો વિકલનની મદદથી વિધેયનું આસન્ન મૂલ્ય કેવી રીતે મેળવી શકાય, એટલે કે કોઈ નિશ્ચિત ચલ રાશિના આસન્ન મૂલ્ય મેળવવા માટે વિકલિતનો કેવી રીતે ઉપયોગ થાય, તો એ આપણે આ વિભાગમાં જોઈશું. હવે ધારી લઈએ કે ધારો કે એફ ફ્રોમ ડી ટુ આર, જ્યાં ડી સબસેટ ઓફ આર, એટલે કે વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય આપણને આપેલું હોય, તો આના પર વ્યાખ્યાયિત વિધેય તો આ ધારો કે વ્યાખ્યાયિત વિધેય તથા y ઇક્વલ ટુ એફ એક્સ, તથા તેનું સૂત્ર y ઇક્વલ ટુ એફ એક્સ. તો સ્વતંત્ર ચલ એક્સ, તો એમાં થતો ફેરફાર. તો અહીં સ્વતંત્ર ચલ એક્સમાં થતા ફેરફાર ને અનુરૂપ અવલંબિત ચલ વાયમાં થતો સૂક્ષ્મ ફેરફાર. અહીંયા ફેરફાર આપણે તો આ અર્થમાં લઈએ છીએ બંને તો સૂક્ષ્મ ફેરફાર લઈએ. ને તો ડેલ્ટા વાય વડે દર્શાવાય. અને એક્સમાં થતો ફેરફાર તો સૂક્ષ્મ ફેરફાર તેને ડેલ્ટા એક્સ સંકેત વડે દર્શાવીશું. અહીંયા એક્સમાં સૂક્ષ્મ થતો ફેરફાર એને આપણે તો એક્સમાં થતો નજીવો ફેરફાર, જેને એક્સમાં ત્રુટિ કે ભૂલ પણ કહેવાય, અને તો વાયમાં થતો સૂક્ષ્મ ફેરફાર એને ડેલ્ટા વાય અથવા તો વાયમાં ભૂલ કે વાયમાં ત્રુટિ એવા શબ્દોનો પણ તો આપણે તો ઉપયોગ કરી શકીએ. તો એને આપણે તો ડેલ્ટા વાય અને ડેલ્ટા એક્સ એવા સંકેત વડે આપણે દર્શાવીએ તો આપણે કહી શકીએ કે ડેલ્ટા વાય તો માટે તો ડેલ્ટા વાય એટલે કે તો વાયમાં થતો ફેરફાર એટલે કે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, તો એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ એક્સ. ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ તો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એક્સ, અને માટે ડેલ્ટા વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ એક્સ. તો આ સૂત્ર દ્વારા તો મેળવી શકાય. તો ડેલ્ટા વાયની કિંમત આપણે આ સૂત્ર દ્વારા મેળવી શકીએ. હવે આપણે જોઈએ કે કેટલીક વ્યાખ્યાઓ આપણે આપીએ. નંબર 1, તો dx વડે દર્શાવાતું એક્સનું વિકલ. તો એક્સના વિકલને આપણે dx વડે દર્શાવીશું. તો dx ઇક્વલ ટુ તો ડેલ્ટા એક્સથી વ્યાખ્યાયિત થાય.
એક્સમાં થતો સૂક્ષ્મ ફેરફાર એ જ ડેલ્ટા એક્સ થાય. નંબર 2, એ જ રીતે ડીવાય એટલે કે વાયનું વિકલ ડીવાય, તો એનું વિકલ ડીવાય તો એટલા વડે તો એ સંકેત વડે દર્શાવાય. પણ ડીવાય અને ડેલ્ટા વાય તે બંને તો સમાન નથી. જેમ ડીએક્સ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ દ્વારા વ્યાખ્યાયિત કરી છે એમ તો ડીવાયની વ્યાખ્યા તો ઇઝ નોટ ઇક્વલ ટુ ડેલ્ટા વાય. તો તેની વ્યાખ્યા કઈ થાય તો તેને ડીવાય ઇક્વલ ટુ એફ ડેશ એક્સ ડીએક્સ અથવા આપણે કહી શકીએ કે અથવા ડીવાય ઇક્વલ ટુ એફ ડેશ એક્સ એટલે કે ડીવાય અપોન ડીએક્સ. તો ડીવાય અપોન ડીએક્સ ઇન્ટુ તો ડીએક્સ તો ડેલ્ટા એક્સથી દર્શાવાય. ડીવાય ઇક્વલ ટુ એફ ડેશ એક્સ ડીએક્સ અથવા ડીવાય ઇક્વલ ટુ ડીવાય અપોન ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ તે તો સૂત્રથી આપણે તો વ્યાખ્યાયિત કરીશું. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હવે આપણે જોઈએ કે એક્સ અને ડીએક્સ એટલે કે એક્સમાં તો નજીવો કે સૂક્ષ્મ ફેરફાર, તો એક્સની તુલનામાં ડીએક્સ એ અવગણ્ય એમ આપણે કહી શકીએ. એટલે કે એક્સની સાથે તુલના કરતાં તો જો એક્સની સાથે તુલના કરીએ તો ડીએક્સ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ તુલનાત્મક રીતે ઘણો નાનો છે. તથા ડીવાય એ ડેલ્ટા વાયનું આસન્ન મૂલ્ય છે એમ કહી શકાય. તેને ડીવાય ઇક્વિવેલન્ટ ટુ ડેલ્ટા વાય વડે દર્શાવાય. હવે આપણે જોઈએ કે તો ડેલ્ટા એક્સ, ડેલ્ટા વાય, એક્સનો વિકલ ડેલ્ટા એક્સ, એક્સનો વિકલ ડીએક્સ અને વાયનો વિકલ ડીવાય. તો આ બધા તો જે સંકેતો નું ભૌમિતિક અર્થઘટન આપણે મેળવીએ. અર્થઘટન તો આપણે મેળવવું. એનો અર્થ કે વાય ઇક્વલ ટુ એફ એક્સ વક્ર આપણને સતત વક્ર આપણને આપેલો હોય તો સતત વક્ર વાય ઇક્વલ ટુ એફ એક્સ માટે તો આ બધા તો ભૌમિતિક અર્થ સમજવા માટે આપણે આલેખ દોરીએ કે વાય ઇક્વલ ટુ એફ એક્સનો આપણે આલેખ દોરીએ. આ પ્રમાણે આપણે સતત વક્ર વાય ઇક્વલ ટુ એફ એક્સનો આલેખ દોરીએ. ધારો કે તો આ સતત વક્ર વાય ઇક્વલ ટુ એફ એક્સ છે. આ ધારો કે બિંદુ પી એક્સ વાય છે, એક્સ અને વાય માટે મળતું બિંદુ, અને આ બિંદુ ક્યુ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ અને તો આપણે લખી શકીએ કે વાય પ્લસ ડેલ્ટા વાય. એફ એક્સ ઇક્વલ ટુ વાય તો વાય પ્લસ ડેલ્ટા વાય, એક્સ પ્લસ ડેલ્ટા એક્સ અને વાય પ્લસ તો ડેલ્ટા વાય ક્યુ વડે આપણે દર્શાવીએ. તો અહીંયા આપણે તો પી અને ક્યુમાંથી તો એક્સ અક્ષને સમાંતર અને એક્સ અક્ષને લંબ રેખા આપણે દોરીએ. એટલે કે પીમાંથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરીએ અને ક્યુમાંથી તો એક્સ અક્ષને લંબ રેખા દોરીએ. તો અહીંયા આપણે એક બિંદુ મળે તો એ બિંદુ એને આપણે આર વડે દર્શાવીએ.
તો આ બિંદુ આર વડે દર્શાવીએ. તો હવે આપણે કહી શકીએ કે વાય આમનો તફાવત એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ક્યુ આર એ અંતર, તો એ અંતર શું દર્શાવે? તો આ અંતર ડેલ્ટા વાય દર્શાવે, આપણે જોઈ શકીએ. અને એ જ રીતે તો એક્સ અને એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માટે તો આ અંતર અહીંથી આપણે લંબ દોરી દઈએ અથવા લંબ ન દોરીએ તો અહીંયા આ ડેલ્ટા એક્સ અંતર દર્શાવે. પણ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ ડી એક્સ, એક્સનો તો વિકલ્પ, પણ ડેલ્ટા વાય અને ડીવાય એ બંને તો સમાન નથી. તો ડીવાય એ શું દર્શાવે? તો પી બિંદુ આગળ આ વક્રને દોરેલો સ્પર્શક એ ક્યુ આર રેખાખંડને તો કોઈ બિંદુએ છેદશે. અને એના માટે આપણે તો અહીંયા તો થોડી આકૃતિ તો સમજીએ. તો ચલ બિંદુ એક્સ વાય આગળ વક્રને દોરેલી સ્પર્શક રેખા અને એનો ઢાળ એમ ઇક્વલ ટુ આપણે લખી શકીએ એમ ઇક્વલ ટુ તો ડીવાય અપોન ડીએક્સ. અને ડીએમ ઇક્વલ ટુ ડીવાય અપોન ડીએક્સ તો જો આ રેખા એ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો દર્શાવે તો એમ ઇક્વલ ટુ તો ટેન થીટા થાય. અને ટેન થીટા થાય તો આપણે લખી શકીએ કે ટેન થીટા ઇક્વલ ટુ એમ, તો ટેન થીટા ઇક્વલ ટુ ડીવાય અપોન ડીએક્સ, તો માટે ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ ટેન થીટા. પણ તો ટેન થીટા ઇક્વલ ટુ ડીવાય અપોન ડીએક્સ, તો થીટાની સામેની બાજુ તો આ અંતર, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ અંતર દર્શાવીએ તો એ ડીવાય દર્શાવે, વાયનો વિકલ્પ. ડીવાય થીટાની સામેની બાજુ, તો અહીંયા આપણે જે કાટકોણ ત્રિકોણ મળે, આ કાટકોણ ત્રિકોણમાં થીટાની સામેની બાજુ એ ડીવાય અંતર દર્શાવે ને તો પાસેની બાજુ તો ડીએક્સ, તો એ વાયનો વિકલ્પ થાય. આમ તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ડીવાય તો આકૃતિમાં તો આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિ પરથી તો આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિ પરથી જોઈ શકાય છે કે ડીએક્સ અને ડેલ્ટા એક્સ બંને સમાન છે, પરંતુ ડીવાય ઇઝ નોટ ઇક્વલ ટુ ડેલ્ટા વાય, પરંતુ ડીવાય એ ડેલ્ટા વાયની તો આસન્ન કિંમત છે. ડીવાય એ ડેલ્ટા વાયનું આસન્ન મૂલ્ય, જેમ તો આ આપેલું બિંદુ ક્યુ એ વક્ર ઉપર રહી જેમ પીની નજીક અને નજીક આવે એમ, એટલે કે જેમ બિંદુ ક્યુ વક્ર વાય ઇક્વલ ટુ એફ એક્સ પર રહી, તો વાય ઇક્વલ ટુ એફ એક્સનો આલેખ આપણે દર્શાવેલો છે, આ વાય ઇક્વલ ટુ એફ એક્સ, તો વક્ર પર રહી બિંદુ પીની નજીક અને નજીક આવે. પણ બિંદુ પીની નજીક અને નજીક આવે એટલે કે આપણે કહી શકીએ કે એટલે કે તો ડેલ્ટા એક્સની કિંમત તો ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0, માટે આપણે એક્સમાં તો સૂક્ષ્મ ફેરફાર લઈએ તેમ ડીવાયનું મૂલ્ય તો ડેલ્ટા વાયનું મૂલ્ય એ ડીવાયની નજીક અને નજીક જાય. એનો અર્થ કે તો ડીવાય અને ડેલ્ટા વાય વચ્ચેનો તફાવત ઘટતો જાય. તો આપણે કહી શકીએ કે ડેલ્ટા વાયનું આશરે પડતી કિંમત ડીવાય, એમ આપણે કહી શકીએ છીએ. માટે તો ડેલ્ટા વાય તો ડીવાય ટેન્સ ટુ તો ડેલ્ટા વાય ટેન્સ ટુ ડીવાય એ પ્રમાણે લખો તો કોઈ વાંધો નથી. તો ડેલ્ટા વાય ટેન્સ ટુ ડીવાય, અને માટે ડેલ્ટા વાય એ ડીવાયનું આસન્ય તો મૂલ્ય છે, અથવા ડીવાય એ ડેલ્ટા વાયનું આસન્ન મૂલ્ય છે, અથવા આપણે કહી શકીએ કે ડીવાય ટેન્સ ટુ ડેલ્ટા વાય, એટલે કે ડીવાય એ ડેલ્ટા વાયનું આસન્ન મૂલ્ય, એટલે કે ડેલ્ટા એક્સનું મૂલ્ય ખૂબ નાનું લેવામાં આવે, ટેન્સ ટુ 0 લેવામાં આવે, એટલે કે ત્યારે તો ડીવાય અને ડેલ્ટા વાય લગભગ સમાન થાય. એટલે કે જો તો ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 તો ડીવાય અને તો ડેલ્ટા વાય લગભગ સમાન થાય. તો ડીવાય એ ડેલ્ટા વાયનું આસન્ન મૂલ્ય છે.
એક્સ અને ડીવાય માટેનું સૂત્ર આપણે જોઈ ગયા ડીવાય ઇક્વલ ટુ ડીવાય અપોન ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ અથવા ડીવાય ઇક્વલ ટુ એફ ડેશ એક્સ ડીએક્સ અથવા એફ ડેશ એક્સ ડેલ્ટા એક્સ પણ લખી શકાય કારણ કે ડીએક્સ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ. તો આ તો ભૌમિતિક અર્થ છે. ભૌમિતિક અર્થ એટલે કે સતત વક્ર વાય ઇક્વલ ટુ એફ એક્સના કોઈ ચલબિંદુ એક્સ વાય આગળ જો વક્રને કોઈ દોરેલો સ્પર્શક દોરવામાં આવે અને તો એક્સમાં તો જો ડેલ્ટા એક્સ જેટલો ફેરફાર કરવામાં આવે તો મળતું બિંદુ ક્યુ અને પી માટે તો જે ભૌમિતિક રચના આપણને આકૃતિમાં મળી એના આધારે આપણે કહી શકીએ કે ક્યુનો વાયયામ અને પીનો વાયયામનો તફાવત એ તો ડેલ્ટા વાય દર્શાવે. અને એ જ રીતે તો આ અંતર આના આપણે તો આ બિંદુને સી વડે આર વડે દર્શાવીશ તો ક્યુ આર અંતર ડેલ્ટા વાય દર્શાવે, પી આર અંતર ડેલ્ટા એક્સ દર્શાવે. ડીએક્સ અને ડેલ્ટા એક્સ સમાન થાય પણ ડેલ્ટા વાય અને ડીવાય તો બંને સમાન નથી પણ એ સમાન તો થઈ શકે સમાનની નજીક પહોંચે. સમાનની નજીક એનો અર્થ કે જ્યારે ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 હોય ત્યારે ડીવાય અને ડેલ્ટા વાય એ લગભગ સમાન થાય માટે ડીવાય અને ડેલ્ટા વાયનું આસન્ન મૂલ્ય કહેવાય છે. તો આટલા આપણે સૂત્ર યાદ રાખીશું. તો આમ આપણે કહી શકીએ કે વાયનું વિકલ તો વાયનું વિકલ ડીવાય એ વાયના તો અવલંબિત ચલ વાયમાં થતો વધારો કે ઘટાડો એટલે કે તો વાયના અવલંબિત ચલમાં વાયમાં થતા વધારા જેટલું હોય છે એવું કંઈ તો જરૂરી નથી. પરંતુ એક્સનું વિકલ એ એક્સમાં થતા વધારા જેટલું હોય. તો આ વિકલનું ભૌમિતિક અર્થ આપણે તો જોઈએ. હવે એક્ઝામ્પલ આપણે જોઈએ. તો ઉદાહરણ નંબર 21 વિકલનના ઉપયોગથી √36.6નું આસન્ન મૂલ્ય શોધો. આસન્ન મૂલ્ય શોધવા માટે તો આ બે સૂત્રનો ઉપયોગ થાય. આ બે સૂત્ર આપણે જોઈએ. બંને સૂત્ર આપણને આવડતા હોવા જોઈએ. ડેલ્ટા વાય એટલે કે વાયમાં તો થતો વધારો ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ એક્સ અને ડીવાય ઇક્વલ ટુ તો ડીવાય અપોન ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ બે સૂત્ર આપણા માટે તો ખૂબ મહત્ત્વના. તો આન્સર અહીંયા આપણે જોઈએ કે તો જે વિધેય જેનું આપણે મૂલ્ય મેળવવાનું 36.6નું વર્ગમૂળ મેળવવાનું છે માટે તો અહીં તો એવું વિધેય વ્યાખ્યાયિત કરીએ કે અહીં એફ એક્સ ઇક્વલ ટુ તો વર્ગમૂળમાં એક્સ લો. તો એફ એક્સ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એક્સની કિંમત એવી પસંદ કરીશું કે જે કિંમતનું વર્ગમૂળ મેળવવાનું છે એની નજીકની એવી કોઈ કિંમત કે જેનું વર્ગમૂળ આપણે જાણીએ છીએ તો ઇક્વલ ટુ તો 36. તો એક્સ ઇક્વલ ટુ 36 અને એક્સ પ્લસ ડેલ્ટા એક્સ તો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ જે આપેલી કિંમત છે એને એક્સ પ્લસ ડેલ્ટા એક્સ તરીકે લઈશું એટલે કે 36.6 માટે ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ તો ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ 0.6 થાય. અને પરંતુ આપણે જાણીએ છીએ તો આપણે તો ડેલ્ટા વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ એક્સ પણ એફ એક્સ ઇક્વલ ટુ તો રૂટ એક્સ આપણે જાણીએ છીએ નહીં તો એમાં આપણે એક્સની કિંમત લખીશું અને તો આને આપણે આ સ્વરૂપે લખી શકીએ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ વર્ગમૂળમાં એક્સ પણ તો એની કિંમત લખીએ અને તો યોગ્ય સ્વરૂપે આપણે ગણતરી કરી શકીએ. તો હવે આપણે કિંમત લખી શકીએ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે કે વર્ગમૂળમાં 36.6 માઇનસ વર્ગમૂળમાં 36 એટલે કે તો 6 અને માટે તો વર્ગમૂળમાં 36.6 આના આપણે સૂત્રનો કરતા બનાવીએ તો ઇક્વલ ટુ તો આના આપણે સૂત્રનો કરતા બનાવીએ તો ઇક્વલ ટુ તો ડેલ્ટા વાય પ્લસ 6 અથવા 6 પ્લસ ડેલ્ટા વાય તો આવું સ્વરૂપ મળે. પરંતુ
તો આપણે ડેલ્ટા વાયનું તો ડીવાય અને ડેલ્ટા વાય, ડીવાયનું આસન્ન મૂલ્ય ડેલ્ટા વાય, અને માટે આપણે કહી શકીએ કે પરંતુ ડીવાય ઇક્વિવેલન્ટ ટુ ડેલ્ટા વાય અથવા ડેલ્ટા વાય ઇક્વિવેલન્ટ ટુ ડીવાય. તો આ આપણે જાણીએ છીએ. અને ડીવાય ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ એફ ડેશ એક્સ ડીએક્સ અથવા ડીવાય અપોન ડીએક્સ ડેલ્ટા એક્સ. તો ડીવાય અપોન ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો અહીં ડીવાય અપોન ડીએક્સ અને ઇક્વલ ટુ તો વાય ઇક્વલ ટુ વર્ગમૂળમાં એક્સ. તો વર્ગમૂળમાં એક્સનું વિકલન આપણે જાણીએ છીએ ઇક્વલ ટુ તો 1/2 ઇન્ટુ રૂટ એક્સ. તો 1/2 રૂટ એક્સ અને એક્સની કિંમત આપણે જાણીએ છીએ એક્સ ઇક્વલ ટુ તો 36, અને માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ રૂટ 36 એટલે કે તો ઇક્વલ ટુ 1/12. તો ડીવાય અપોન ડીએક્સની આપણે કિંમત મેળવી દઈએ તો માટે તો વર્ગમૂળમાં 36.6 ઇક્વલ ટુ 6 પ્લસ ડેલ્ટા વાય, પણ ડેલ્ટા વાય ઇક્વલ ટુ તો ડીવાય, અને ડીવાય ઇક્વલ ટુ તો ડીવાય અપોન ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો ડીવાય અપોન ડીએક્સ ઇન્ટુ તો ડેલ્ટા એક્સ અને ઇક્વલ ટુ 6 પ્લસ ડીવાય અપોન ડીએક્સ તો 1/2 ઇન્ટુ રૂટ 36 ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ આપણને આપેલું છે ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ તો 0.6 તો ઇન્ટુ 0.6 અને ઇક્વલ ટુ 6 પ્લસ 1/12 ઇન્ટુ 0.6 એટલે કે 6/10 અને ઇક્વલ ટુ સાદું રૂપ આપીએ તો ઇક્વલ ટુ 6 પ્લસ 1/20 અને ઇક્વલ ટુ તો 6 પોઈન્ટ તો આને આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો 6 પ્લસ 5/100 એટલે કે 0.05 તો 6.05 તો રૂટ 36.6 અને ઇક્વલ ટુ 6.05 તો એ માગેલી કિંમત છે. તો એનું આસન્ન મૂલ્ય આશરે પડતી કિંમતનો ઉપયોગ કરીશ. કેમ કે ડીવાય ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ ટુ ડેલ્ટા વાય એટલે કે લગભગ સમાન છે ડેલ્ટા વાયને છે, માટે એનું આશરે પડતું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ. એનું એક્ઝેક્ટ મૂલ્ય નથી પણ અંદાજિત મૂલ્ય કહી શકાય, અને આ રીતે આપણે તો આસન્ન મૂલ્ય મેળવી શકીએ છીએ. કોઈપણ વિધેય માટે કોઈપણ ઘટક આગળ એનું મૂલ્ય તો આસન્ન મૂલ્ય આ રીતે મેળવી શકાય. હવેથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 23. fx ઇક્વલ ટુ 3x² પ્લસ 5x પ્લસ 3 હોય તો f3.02નું આસન્ન મૂલ્ય મેળવો. અહીંયા વિધેય આપણને આપી દીધેલું છે. ક્યારેક વિધેય ના આપેલું હોય તો આપણે એ રીતે ગણતરી કરીશું. તો અહીં fx ઇક્વલ ટુ 3x² પ્લસ 5x પ્લસ 3 તથા આપણે કહી શકીએ ડેલ્ટા એક્સ અને એક્સ તો એક્સ અને તો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ તો તથા એક્સ અને ડેલ્ટા તો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ જે આપેલી કિંમત છે અને એક્સ પ્લસ ડેલ્ટા એક્સ લો. એક્સ ઇક્વલ ટુ તો 3 અને માટે ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ તો 3.02 માઇનસ 3 એટલે કે તો 0.02 અને એફ ડેશ એક્સ ઇક્વલ ટુ ડીવાય અપોન ડીએક્સ અને ઇક્વલ ટુ તો 6x પ્લસ 5 અને માટે તો પરંતુ આપણે જાણીએ છીએ કે તો ડેલ્ટા વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ એક્સ. પણ તો ડેલ્ટા વાય ઇક્વલ ટુ આ નિરૂપણ આપણે જાણીએ છીએ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે કે તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે કે એફ ઓફ 3.02 માઇનસ એફ ઓફ એક્સ તો એફ ઓફ 3 અને ઇક્વલ ટુ તો ડેલ્ટા વાય. માટે તો ડેલ્ટા વાય ઇક્વલ ટુ એફ ઓફ 3.02 જેનું આપણે મૂલ્ય મેળવવાનું માઇનસ F3 એટલે કે તો માઇનસ 3 ઇન્ટુ આનું સાદુરૂપ આપીએ તો 3નો વર્ગ એટલે ઇન્ટુ 3 એટલે કે તો 27 તો માઇનસ 27 પ્લસ 15 પ્લસ 3 અને માટે તો
તો ડેલ્ટા વાય ઇક્વલ ટુ એફ ઓફ 3.02 માઇનસ 15 પ્લસ 3 18 પ્લસ 27 અને ઇક્વલ ટુ 45 તો માઇનસ 45 અને માટે એફ ઓફ 3.02 અને ઇક્વલ ટુ તો 45 પ્લસ તો ડેલ્ટા વાય પરંતુ ડીવાય ઇક્વિવેલન્ટ ટુ ડેલ્ટા વાય અને ડીવાય ઇક્વલ ટુ તો ડીવાય અપોન ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો અહીં ડીવાય અપોન ડીએક્સ તો ઇક્વલ ટુ 6x પ્લસ 5 અને એક્સની કિંમત 3 છે. તો એ કિંમતોનો ઉપયોગ કરો તો માટે એફ ઓફ 3.02 અને ઇક્વલ ટુ 45 પ્લસ ડીવાય અપોન ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ અને ઇક્વલ ટુ 45 પ્લસ ડીવાય અપોન ડીએક્સ તો 6x પ્લસ 5 તો 6 ઇન્ટુ 3 ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ 0.02 અને ઇક્વલ ટુ 45 પ્લસ 18 પ્લસ 5 તો 23 ઇન્ટુ 0.02 અને ઇક્વલ ટુ તો 45 પ્લસ તો 0.46 અને ઇક્વલ ટુ 45.40 તો 6 માટે એફ ઓફ 3.02 ઇક્વલ ટુ 45.46 મળે. તો આ રીતે આપણે આસન્ન મૂલ્ય તો કેવી રીતે મેળવી શકાય એના માટે આ એક જ સૂત્ર છે અને એ સૂત્રનો કેવી રીતે ઉપયોગ કરવો એ આપણને ખ્યાલ આવવો તો જોઈએ. તો હવે એથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 25. ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.03 સેન્ટીમીટરની ત્રુટિ રહેલી છે. તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં ત્રિજ્યામાં ત્રુટિ ડેલ્ટા આર તો 0.03 સેન્ટીમીટર. જો ગોલકની ત્રિજ્યા 9 સેન્ટીમીટર માપવામાં આવી હોય તો ગોલકના ઘનફળના માપનમાં આશરે કેટલી ત્રુટિ પ્રવેશે? તો હવે તો ગોલકના ઘનફળની ત્રુટિ આપણે તો ડેલ્ટા વી મેળવી. તો ગોલકનું ઘનફળ વી ઇક્વલ ટુ તો આર ત્રિજ્યાવાળા ગોલકનું ઘનફળ વી ઇક્વલ ટુ 4/3 પાય આર ક્યુબ. તો ગોલકની ત્રિજ્યા 9 સેન્ટીમીટર માપવામાં આવી તો તથા તો આર ઇક્વલ ટુ તો અહીં આર ઇક્વલ ટુ 9 સેન્ટીમીટર. તો ગોલકના ઘનફળમાં કેટલી ત્રુટિ પ્રવેશે? તો ડેલ્ટા વી મેળવવું. તો ત્રિજ્યા આરમાં ત્રુટિ આપણને આપેલી હોય એટલે કે ત્રિજ્યા આરમાં ફેરફાર. તો ઘનફળમાં ફેરફાર ડેલ્ટા વી મેળવવા માટે ડીવી અપોન ડીઆર મેળવવું પડે. તો માટે તો આરની સાપેક્ષ વિકલન કરતા તો આરની સાપેક્ષ વિકલન કરતા તો ડીવી અપોન ડી ઇક્વલ ટુ 4/3 પાય ઇન્ટુ 3r સ્ક્વેર અને ઇક્વલ ટુ 3 કેન્સલ એટલે કે 4 પાય આર સ્ક્વેર. તો પરંતુ તો ડેલ્ટા વી ઇક્વલ ટુ ડીવી અપોન ડીઆર ઇન્ટુ તો ડેલ્ટા આર. વીમાં ત્રુટિ તો આરમાં ત્રુટિ આપણે જાણતા હોય તો વીમાં ત્રુટિ મેળવી શકીએ અને ઇક્વલ ટુ તો અહીંયા આપણે લખી શકીએ ડીવી અપોન ડીઆર એટલે કે 4 પાય આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા આર એટલે કે 0.03 પણ આર ઇક્વલ ટુ તો 9 સેન્ટીમીટર અને ઇક્વલ ટુ 4 પાય 9નો સ્ક્વેર ઇન્ટુ 3/100 અને ઇક્વલ ટુ સાદુરૂપ આપીએ તો 3 ઇન્ટુ 4 એટલે કે 12 ઇન્ટુ 9નો સ્ક્વેર
અને તો એનું સાદું રૂપ આપી દઈએ 3/100. તો અહીંયા 4 છેદ વડે તો છેદ વડે 25 અને 9, તો 9નો સ્ક્વેર એટલે કે 81 × 3, તો 243/25. જો આને તો એટલા વડે ભાગી દઈએ તો આપણને કિંમત મળે 9.72 પાય. પણ એનો એકમ કયો થાય તો ઘનફળમાં તો ત્રુટિ આપણને આપેલી છે તો સેન્ટીમીટર ક્યુબ. તો આટલી ત્રુટિ પ્રવેશે એમ કહી શકાય. તો માટે તો આપણે લખી શકીએ કે માટે તો આથી ગોલકના ઘનફળમાં 9.72 × પાય સેન્ટીમીટર ક્યુબ જેટલી ત્રુટિ પ્રવેશી. જો ત્રિજ્યાના માપનમાં તો આટલી ત્રુટિ રહેલી હોય એટલે કે 0.03 સેન્ટીમીટર જેટલી ત્રુટિ તો જો રહી ગયેલી હોય તો ઘનફળમાં 9.72 પાય જેટલી ત્રુટિ પ્રવેશે એમ કહી શકાય.